નમસ્કાર. આપણે જે ભાષા બોલીએ છીએ એ ખાલી વાતચીત કરવા માટે નથી, એ તો એક કળા છે. પણ ક્યારે વિચાર્યું છે કે અમુક શબ્દો આપણને આટલા સુંદર કેમ લાગે છે? એમાં એવી રીતે શું ચમક હોય છે? ચાલો આજે આપણે ભાષાના આ શણગાર પાછળનું રહસ્ય ખોલીએ. વિચારો, આપણે રોજ જે રીતે વાત કરીએ છીએ એ અને કોઈ કવિતા, એ બંનેમાં શું ફરક હોય છે? શબ્દો તો એના જ હોય, બરાબર ને? પણ કવિતામાં કંઈક એવું હોય છે જે આપણા દિલને સીધું જ સ્પર્શી જાય છે. તો એ જાદુ છે શું? એવું તો શું છે જે શબ્દોમાં ચમક ભરી દે છે? એ જ જાદુ છે અલંકાર. જો અલંકારનો સીધો સાદો મતલબ થાય છે ઘરેણાં કે આભૂષણ. જેમ ઘરેણાં કોઈ વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે, બસ એ જ રીતે અલંકાર આપણી ભાષાને શણગારે છે. એનાથી ભાષા વધુ સુંદર, વધુ અસરકારક અને હા, યાદગાર પણ બની જાય છે. તો ભાષાના આ ઘરેણાં છે ને, એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પહેલા છે શબ્દાલંકાર. આમાં બધો ખેલ શબ્દોના અવાજનો છે, એના સાઉન્ડનો છે. અને બીજા છે અર્થાલંકાર, જે શબ્દોના ઊંડા મતલબથી, એના મિનિંગથી આપણા મનમાં જાણે કે ચિત્રો ઊભા કરી દે. ચાલો એક પછી એક બંનેને સમજીએ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ શબ્દાલંકારની. યાદ છે ને, આ એ ઘરેણાં છે જ્યાં બધો જ કમાલ શબ્દોના અવાજનો છે. એને સાંભળવાથી જાણે કે કાનમાં એક સંગીત વાગતું હોય એવું લાગે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. આ વાક્ય સાંભળો: કાશીમાએ કામ કાઢ્યું. ધ્યાન આપ્યું? ક કાશીમાએ કામ કાઢ્યું. આ કનો અવાજ વારંવાર આવે છે નહીં? એનાથી એક તાલ બને છે. બસ આ જ તો છે શબ્દાલંકારનો જાદુ. ગુજરાતી વ્યાકરણમાં આને કહેવાય છે વર્ણાનુપ્રાસ અલંકાર. બહુ સિમ્પલ છે. જ્યારે કોઈ એક વાક્યમાં એકનો એક અક્ષર કે અવાજ વારંવાર આવે ત્યારે એનાથી ભાષામાં એક લય, એક રિધમ આવી જાય છે. અને એટલે જ આવી પંક્તિઓ આપણને ફટાફટ યાદ રહી જાય છે. ઓકે, હવે શબ્દોની એક બીજી મજેદાર રમત જોઈએ. આ વાક્ય જુઓ: જવાની તો જવાની. અહીં જવાની શબ્દ બે વાર આવ્યો, પણ શું બંનેનો મતલબ સરખો છે? ના. પહેલી જવાની એટલે યુવાની, યુથ, અને બીજી જવાની એટલે જતી રહેવાની છે. એક જ શબ્દ પણ અર્થ સાવ અલગ. આને કહેવાય છે ગ્યમક અલંકાર. છે ને કમાલની વાત? એક જ શબ્દ પણ એના અર્થ બિલકુલ જુદા. આનાથી ભાષામાં એક ચાતુર્ય, એક વિટ અને ક્યારેક હળવી રમૂજ પણ આવે છે. હવે શબ્દાલંકારમાં એક એવો પ્રકાર જોઈએ જે આપણે બધાને બહુ જ જાણીતો છે, ખાસ કરીને ગીતો અને કવિતાઓમાં. આ પંક્તિઓ સાંભળો: જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. સાંભળ્યું? છેલ્લે આવેલા શબ્દો માવલડી અને ગાવલડી બંનેનો અવાજ એક સરખો છે. એનાથી એક પ્રાસ બને છે. આને કહેવાય અંત્યાનુપ્રાસ. આપણે સાદી ભાષામાં એને પ્રાસ કે રાઇમ કહીએ છીએ. બસ આ જ કારણ છે કે ગીતો અને કવિતાઓ આપણને આટલા સુરીલા લાગે છે અને એના શબ્દો મોઢે ચડી જાય છે. તો આ બધી હતી શબ્દોના અવાજની રમત. પણ ભાષાના ઘરેણાં ખાલી અવાજથી નથી બનતા. હવે આપણે વાત કરીશું અર્થની ઊંડાઈની, એટલે કે અર્થાલંકારને. અહીંયા જાદુ શબ્દોના સાઉન્ડમાં નથી, પણ એના મિનિંગમાં, એના અર્થમાં છુપાયેલો છે. ચાલો અર્થાલંકારને પણ ઉદાહરણથી સમજીએ. પહેલું વાક્ય છે: દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં શું થયું? દમયંતીના મુખની સુંદરતા બતાવવા માટે એની સરખામણી ચંદ્ર સાથે કરવામાં આવી. અને આ સરખામણી જોડવા માટે કયો શબ્દ વપરાયો? જેવું. આ સીધી સરખામણી છે. આને જ કહેવાય ઉપમા અલંકાર. જ્યારે કોઈ એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે જેવું, સમાન કે માફક જેવા શબ્દો વાપરીને કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આનાથી વાત બહુ જ જીવંત લાગે છે, કારણ કે આપણા મગજમાં તરત જ એક ચિત્ર બની જાય છે. સારું, હવે સરખામણીને એક સ્ટેપ આગળ લઈ જઈએ. જરા આ કલ્પના જુઓ. બપોર જાણે એક મોટું શિકારી કૂતરું છે. અહીં એવું નથી કહ્યું કે બપોર કૂતરા જેવી છે. અહીં તો જાણે કે બપોર પોતે જ એક શિકારી કૂતરું હોય એવી ધારણા, એવી કલ્પના કરવામાં આવી છે. આ છે ઉત્પ્રેક્ષા અલંકાર. અહીં જાણે, રખે, શકે જેવા શબ્દોથી એક સંભાવના બતાવવામાં આવે છે. આ ઉપમા કરતાં વધુ ઊંડી અને કાવ્યાત્મક વાત છે. અહીં સીધી સરખામણી નથી, પણ એક વસ્તુ જાણે કે બીજી વસ્તુ જ છે એવી શક્યતા બતાવવામાં આવી છે. હવે અર્થાલંકારનો એક એવો પ્રકાર જોઈએ જે ભાષામાં જાણે કે જીવ પૂરી દે છે.
આ વાક્ય સાંભળો, પથ્થર થર થર ધ્રુજે. હવે મને કહો, શું પથ્થર ખરેખર ધ્રુજી શકે? ના, બિલકુલ નહીં. પણ અહીં કવિએ એક નિર્જીવ પથ્થરમાં માણસની જેમ ડરવાની અને ધ્રુજવાની લાગણી મૂકી દીધી છે. આ જાદુને કહેવાય છે સજીવારોપણ. નામ પ્રમાણે જ નિર્જીવ વસ્તુ પર સજીવના ગુણોનું આરોપણ કરવું. જ્યારે કોઈ બેજાન વસ્તુને માણસ જેવા ગુણ, લાગણીઓ કે ક્રિયાઓ આપવામાં આવે ત્યારે એ આપણી કલ્પનામાં એકદમ જીવંત થઈ જાય છે. તો આ હતા ભાષાના કેટલાક મુખ્ય ઘરેણાં, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે જ્યારે પણ આપણે કંઈક વાંચીશું કે સાંભળીશું ત્યારે એમાં છુપાયેલી આ સુંદરતાને ઓળખવી થોડી વધુ સહેલી થઈ જશે. ચલો એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. વર્ણાનુપ્રાસ એટલે અવાજનું પુનરાવર્તન, જેમ કે કાશીનાએ કામ. યમક એટલે એક શબ્દ અલગ અલગ અર્થ, યાદ છે ને? જવાની તો જવાની. અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે આવતો પ્રાસ, માવલડી, ગાવલડી. ઉપમા એટલે જેવું વાપરીને સરખામણી, ચંદ્ર જેવું મુખ. ઉત્પ્રેક્ષા એટલે જાણે કે વાળી કલ્પના, જાણે શિકારી કૂતરું. અને સજીવારોપણ એટલે નિર્જીવમાં જીવ પૂરવો, જેમ કે પથ્થર ધ્રુજે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ બધું ખાલી પરીક્ષામાં લખવા માટેના વ્યાકરણના નિયમો નથી. આ તો આપણી ભાષાનો ધબકતો હિસ્સો છે. આપણે જે ગીતો સાંભળીએ છીએ, જે વાર્તાઓ વાંચીએ છીએ, અરે આપણી કહેવતોમાં પણ બધે જ આ ઘરેણાં છુપાયેલા છે. તો હવે પછી જ્યારે કોઈ મનપસંદ ગીત સાંભળો કે કોઈ કહેવત યાદ આવે તો જરા વિચારજો, આમાં કયો અલંકાર છુપાયેલો હોઈ શકે? ભાષાની આ છુપાયેલી સુંદરતાને જાતે શોધવાની મજા જ કંઈક અલગ હોય છે, ખરું ને?